ગુજરાતમાં અત્યારે હાલ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક અત્યારે હાલ એલર્ટ આપવામાં આવ્યું છે। એની સાથે આપણે જોતા આવ્યા છે કે અમરેલીની અંદર પણ અત્યારે હાલ ક્યાંક એનડીઆરએફ એસડીઆરએફની ટીમો છે એ લોકોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। આજના દિવસે ક્યાં કેટલો વરસાદ પડશે તે સમજીશું। તેની સાથે કયા એવા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ ક્યાં છે, દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। તેની સાથે પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે એમને શું આગાહી કરી છે તે પણ સમજીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। અત્યારે હાલ એક તરફ સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે, પણ હજી સુધી આ વરસાદ ઉત્તર ગુજરાત તરફ પહોંચ્યો નથી। આપણે જોયું કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજના દિવસે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે। લગભગ અત્યારે હાલ 12 વાગ્યાનો સમય થયો છે અને 12 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે સૌથી તો શરૂઆત સૌરાષ્ટ્રથી સમજવાની કરીએ। દરિયાકાંઠાના જે વિસ્તાર છે, પોરબંદરમાં અત્યારે હાલ વરસાદ નથી જોવા મળતો। એ બાદ વાત કરવામાં આવે વેરાવળની, વેરાવળમાં હળવોથી મધ્યમ વરસાદ છે, કોડીનારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે મેં આગળ કહ્યું એ રીતે કે અત્યારે હાલ અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને આજના દિવસે પણ ક્યાંક અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ધારીમાં વરસાદ છે, રાજુલામાં વરસાદ છે, મહુવા પાલીતાણા છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે, ઉપલેટામાં વરસાદ છે, જૂનાગઢમાં પણ વરસાદ છે। તેની સાથે વાત કરવામાં આવે રાજકોટની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હાલ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ બાદ વાત કરવામાં આવે ભાવનગરની। આમ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે ભાવનગરને લઈને પણ સતત આગાહી કરવામાં આવી રહી છે કે ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હજી પણ ક્યાંક આગામી સમયમાં ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે અને એ જ શક્યતાના પગલે અત્યારે હાલ જોઈ શકાય છે કે આજના દિવસે પણ ભાવનગરની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો આજના દિવસે અમદાવાદમાં પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે એવી શક્યતા છે। ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે, મહેસાણામાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, વિરમગામ, ધાંગધ્રા અને સુરેન્દ્રનગરનો જે આખો ભાગ છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। એ બાદ વાત કરવામાં આવે વડોદરાની આસપાસના વિસ્તારોની તો વડોદરામાં પણ અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે, નડિયાદમાં વરસાદ છે, ગોધરામાં વરસાદ છે, બાયડ છે ત્યાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે વરસાદ અત્યારે હાલ જો ક્યાંય જોવા મળતો હોય તો એ છે દક્ષિણ ગુજરાત, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકાય છે કે સુરત, નવસારી, વલસાડ અને વાપી, અને એમાં પણ ખાસ કરીને વલસાડ અને વાપીની આસપાસના જે આ વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે સતત છેલ્લા 7 દિવસથી અહીંયા ભારે વરસાદ પડી રહ્યો છે। આપણે જોયું હતું કે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હોય છે એ લોકોનું સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું હતું ને એના જ પગલે અત્યારે હાલ ક્યાંક ફરી એક વખત વલસાડ અને વાપી છે ત્યાં ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સુરત અને નવસારી છે, વ્યારા છે એની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ શું છે તો અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે રાજપીપળા, ડેડિયાપાડા છે અહીં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, બોડોલીની આસપાસ વરસાદ જોવા મળી રહ્યો છે। સમજી લઈએ કે બપોરના સમયનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। 12 વાગ્યાની પરિસ્થિતિ આપણે જોઈ પણ હવે લગભગ 2 થી 3 વાગ્યાની આસપાસ અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ નથી જોવા મળતો। જેની અંદર જે વિસ્તારો છે પોરબંદરમાં વરસાદ નથી, વેરાવળમાં વરસાદ નથી, જૂનાગઢ છે, એ બાદ રાજકોટ છે, અમરેલી છે, ધારી છે, આ એક પણ વિસ્તારમાં અત્યારે હાલ બપોરના સમયે કોઈ જ વરસાદ નથી। ખાલી બોટાદ, ધોલેરા, ભાવનગર છે અહીં ક્યાંક હળવોથી મધ્યમ એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। મહુવામાં પણ ક્યાંક એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે પણ ધીરે ધીરે હવે વરસાદ છે તે મધ્ય ગુજરાતમાં વધી રહ્યો છે। મધ્ય ગુજરાતની અંદર ધાંગધ્રા, વિરમગામ છે, અમદાવાદમાં આજે લગભગ બપોરે 3-1 વાગ્યાની આસપાસ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના લાગી રહી છે। ગાંધીનગરની અંદર વરસાદ પડી રહ્યો છે। એ બાદ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ શું છે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ બપોરના સમયે પણ પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એની જ સાથે આ દરેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના બપોરના સમયની જોવા મળી રહી છે। આદિવાસી વિસ્તારમાં પણ જે રીતે અત્યારે હાલ દેખાઈ રહ્યું છે, રાજપીપળામાં વરસાદ છે, ડેડિયાપાડામાં વરસાદ છે, દાહોદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક રેડ એલર્ટ છે એટલે કે દાહોદની અંદર પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ગોધરામાં એવી પરિસ્થિતિ છે, લુણાવાડામાં પણ એવી પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। હવે સમજી લઈએ કે સાંજના સમયનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, સાંજે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। લગભગ 5-1 વાગે
સૌરાષ્ટ્રમાં એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે હાલ ક્યાંય પણ વરસાદ છે તે નથી જોવા મળતો. બોટાદની અંદર વરસાદ છે, સુરેન્દ્રનગરમાં વરસાદ છે, મહુવાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. પણ ફરી એક વખત અમદાવાદની આસપાસ એટલે કે જે મધ્ય ગુજરાત છે એની પરિસ્થિતિ અત્યારે હાલ પાછી એ જ જોવા મળી રહી છે. આજે સાંજના સમયે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી શકે, જેમાં મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ છે, નડિયાદ છે, બાયડ છે. એ બાદ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ શું કહી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત અત્યારે હાલ રેડ એલર્ટ સાંજના સમયે પણ છે. એટલે આજે આખો દિવસ ક્યાંક દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ લાગી રહી છે. એ બાદ સમજી લઈએ કે લગભગ રાત્રે 8-1 વાગ્યાની પરિસ્થિતિ શું કહી રહી છે, કારણ કે ધીરે ધીરે આ વરસાદનું જોર છે તે કોઈક જગ્યાએ ઘટી રહ્યું છે, કોઈક જગ્યાએ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં હવે ક્યાંક રાતના સમય એટલે કે જે 8 થી 9 વાગ્યાનો સમય છે ત્યારે હવે આ જોર વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વાપીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ છે. વલસાડની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે. નવસારી અને સુરતમાં પણ કોઈક એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભરૂચમાં પણ ભારે વરસાદ છે અને એને લગતા એટલે કે વડોદરા છે, ખંભાત છે, ધોલેરા છે, આ દરેક વિસ્તારોમાં પણ વરસાદ છે. અમદાવાદમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટ્યું છે, એટલે કે કદાચ સાંજના એટલે કે રાતના સમયે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી જ સંભાવના છે. ધીરે ધીરે અત્યારે હાલ સૌરાષ્ટ્રનો જે આખો ભાગ છે ત્યાં વરસાદની કોઈ જ શક્યતા નથી. ફક્ત રાજુલા છે, મહુવા છે, ત્યાં વરસાદ પડી શકે છે. એ બાદ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાત ક્યાંક આ વખતે ઉત્તર ગુજરાતમાં વરસાદ છે તે થોડોક મોડો જોવા મળી રહ્યો છે. આમ તો સત્તાવાર આપણે જોતા આવે છે કે ચોમાસું જેવું બેસે એવું સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ આવતો હોય છે, પણ આ વખતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. એ બાદ ધીરે ધીરે વરસાદ છે તે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યો છે, પણ હજી સુધી ઉત્તર ગુજરાતની અંદર વરસાદ છે તે જેટલું જોર વરસાદનું જોવા મળતું હોય છે એટલું જોર હજી સુધી ઉત્તર ગુજરાતમાં જોવા નથી મળ્યું. હવે સમજી લઈએ કે આવતીકાલનું વાતાવરણ પણ કેવું રહેવાનું છે ને એ બાદ આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને પણ સાંભળીશું, કારણ કે જે રીતે અત્યારે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતે અત્યારે હાલ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવતીકાલે સવારના સમયની વાત કરવામાં આવે 9 થી 10 વાગ્યાની આસપાસ હવે જે રીતે આગાહી વાપી, વલસાડ અને નવસારી માટે હતી એવી જ આગાહી હવે સુરત માટે પણ થઈ રહી છે, કારણ કે હવે ધીરે ધીરે સુરતની આસપાસના જેટલા પણ વિસ્તારો છે દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સુરતમાં આવતીકાલે સવારે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. સૌરાષ્ટ્રની અંદર આવતીકાલના દિવસે કોઈ જેવી આગાહી નથી કરવામાં આવી, પણ બિલકુલ ધોલેરા છે, ખંભાત છે, એ દરેક વિસ્તારોમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે. આવતીકાલના દિવસે અમદાવાદની અંદર પણ વરસાદની નહિવત શક્યતા છે. કોઈક એવા વિસ્તારો હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એ બાદ વાત કરવામાં આવે દાહોદની, તો દાહોદમાં ક્યાંક અત્યારે હાલ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, પણ એ બાદ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે વરસાદની કોઈ જ સંભાવના છે નહીં. પણ હા, ચોક્કસથી દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક આવતીકાલે પણ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. હવે સાંભળીએ કે જે આખો નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે, જેની અસર અત્યારે હાલ ગુજરાત ઉપર જોવા મળી રહી છે. આગામી દિવસમાં વરસાદ કેવો રહેવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું. આપણે ચર્ચા કરવાની છે વરસાદની, જેમાં હજુ કેટલા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. ઘણા બધા વિસ્તાર એવા છે કે હજુ સુધી વરસાદ નથી પડ્યો. એને આવનારા 3 દિવસમાં વરસાદ મળશે કે કેમ અને કયા વિસ્તાર માટે હજુ ચિંતાનું કારણ છે, તમામ વિષય ઉપર ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ તો આપને જણાવવાનું કે અત્યારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ચાલી રહ્યો છે. વરસાદની અંદર જોવા જઈએ તો જે આપણે ટોટલ 265 તાલુકા છે એમાંથી 230 તાલુકાની અંદર સારો વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. એટલે કે હજુ પણ ક્યાંય ને ક્યાંય 35 જેટલા તાલુકાઓ છે એ વરસાદથી વંચિત છે, પણ એકંદરે એટલું કહી શકાય કે મોટા ભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થયો છે, વાવણી લાયક વરસાદ થયો છે. ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ થયો છે. હવે અત્યારે જો જોવા જઈએ તો આપણે ઘણી બધી સિસ્ટમ સક્રિય છે, જેમાં બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે, અરબ સાગરની અંદર પણ એક સિસ્ટમ સક્રિય છે જે મજબૂત છે, અને અરબ સાગરની સિસ્ટમ છે અત્યારે ક્યાંય ને ક્યાંય ફસાય છે. અરબ સાગરની સિસ્ટમ ફસાય એવી રીતે છે કે બંગાળની ખાડીનો જે શિયર ઝોન હોય એ અરબ સાગર સાથે મર્જ થઈ રહ્યો છે, અને જેને કારણે અમુક જે આગળથી સૂકા પવનો આવી રહ્યા છે એ તરફ સિસ્ટમ છે આગળ વધી રહી નથી, જેથી 3 દિવસથી સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, અને હજુ પણ આ સિસ્ટમ સ્થિર રહેવાની સંભાવનાઓ છે. આજની તારીખે વાત કરવા જઈએ તો આજે 4 જુલાઈ 2026ના રોજ ચોમાસું આગળ વધ્યું નથી, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે આજે મોડી રાત્રે ફરીથી ચોમાસું આગળ વધશે. પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વાળા વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, કે એમાં
આવતીકાલે 5, 6 જુલાઈ અને 7 જુલાઈ એમ 3 દિવસ સુધી હજુ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે એમાં સુરતથી લઈ અને મુંબઈ સુધીના એરિયા છે એમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે જેમાં નર્મદા એટલે કે રાજપીપળા જિલ્લો હોય, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી, દમણ વગેરે તમામ વિસ્તારોની અંદર 7 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અમુક જગ્યાએ કહી શકાય કે ઘરોમાં પાણી ભરાઈ જાય એ પ્રકારના વરસાદ પણ સંભવ છે. નીચાણવાળા વિસ્તારમાં ખાસ સાવચેતી બધા રાખજો, કેમ કે દક્ષિણ ગુજરાતની હાલત હજુ પણ 2-3 દિવસ સુધી થોડીક ખરાબ રહેવાની છે. મુંબઈની અંદર પણ આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રનું મુંબઈ છે એ પણ લગભગ ભારેથી અતિ ભારે વરસાદનો સામનો કરશે અને ત્યાંથી પણ આપણે કલ્પના ન કરી હોય એવા દ્રશ્યો સામે આવી શકે છે. એટલે આ હતી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ. હવે બીજા વિસ્તારમાં પણ એવરેજ વરસાદ પડ્યો છે, હજુ પડવાનો છે. હવે જેમાં બાકી છે વિસ્તારો એની વાત કરવાની છે. જે વિસ્તારો બાકી છે જેની અંદર આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારમાં વરસાદનો લાભ મળ્યો છે, પણ જે બાકી હોય એવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના અમુક તાલુકાઓ એટલામાં બાકી છે. મોરબી, સુરેન્દ્રનગરના અમુક ભાગો બાકી છે. કચ્છ જિલ્લાના ઘણા બધા ભાગો છે. આમ તો મોટા ભાગનો કચ્છ જિલ્લો છે એ સંપૂર્ણપણે વરસાદથી વંચિત છે. અને સાથે દ્વારકા, જામનગરના અમુક તાલુકામાં છે, મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી. હવે આ વિસ્તારની જો વાત કરવા જઈએ તો સંપૂર્ણપણે જોવા જઈએ તો આવનારા 3 દિવસ 5, 6 અને 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય અથવા તો પાટણ, મહેસાણા હોય એને વરસાદનો લાભ મળશે. એ સાથે રાજસ્થાનના જે તાલુકાઓ છે, જેમ જોવા જઈએ તો જે થરાદથી કે ધાનેરાથી નજીકના આવેલા જે સાચોર સહિતના જે તાલુકાઓ છે, બાડમેર, સાચોર, ઝાલોર, આ વિસ્તારમાં પણ સારા વરસાદની શક્યતાઓ આવનારા 3 દિવસ દરમિયાન દેખાઈ રહી છે. એ સાથે જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ નથી, પણ આવનારા 3 દિવસની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ સારા વરસાદ પડી જશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો બાકી છે અને સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો એટલે કે મોરબી, સુરેન્દ્રનગર એમાં પણ આવનારા 3 દિવસની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી દેખાઈ રહી છે. ચિંતાનું કારણ છે તો 3 જિલ્લા માટે છે, જેની અંદર કચ્છ જિલ્લો, દ્વારકા અને જામનગર આ 3 માટે હજુ પણ હું ચિંતા માનું છું. એનું કારણ છે કે કચ્છની અંદર વરસાદ તો થશે, પણ કચ્છના કેટલા વિસ્તારમાં અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે, તો કે માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, અંજાર થી આગળના ભાગ અને સાથે જે ભચાઉનો વિસ્તાર છે, રાપર તાલુકાનો વિસ્તાર છે, આ તાલુકાની અંદર હળવા સામાન્ય વરસાદ છે એ નોંધાઈ શકે. બાકી કચ્છ જિલ્લો છે એ 7 તારીખ સુધી વરસાદથી કદાચ વંચિત પણ રહેશે. એટલે કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારો વરસાદથી વંચિત રહી શકે છે. બીજા હશે દ્વારકા, જામનગરની અંદર આમ તો વરસાદની સંભાવનાઓ છે, પણ 50% વિસ્તારમાં રહેશે, 50% વિસ્તાર વરસાદથી વંચિત રહેશે. ખાસ કરીને જોવા જઈએ તો દ્વારકા, જામનગરમાં એમાં જામનગરથી લઈને રાજકોટ વચ્ચેના જે ભાગો છે, પડધરી હોય, ધ્રોલ જોડિયા હોય વગેરે, જે કઈ ફલાવ સાઈડનો વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારો ઘણા બધા હોય, જે અલિયાબાળા જેવો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક નબળું રહી શકે છે. જો આવી જાય તો એના માટે દ્વારકાધીશની કૃપા સમજવી શક્યતા થોડીક ઓછી દેખાઈ રહી છે. કેમ કે આપણે બધા જ એક વાત તો ચોક્કસ સ્વીકારવી પડશે કે આપણે એક અનુમાન કરી શકીએ, ટેકનોલોજી અને વિજ્ઞાનથી આપણે પ્રિડિક્શન કરી શકીએ, વરસાદ લાવી શકતા નથી. મને દુઃખ થાય કોઈ વરસાદથી વંચિત રહે તો એ દુઃખ થાય, પણ દ્વારકા, જામનગરના 50% વિસ્તાર છે વરસાદથી વંચિત આ રાઉન્ડમાં 7 તારીખ સુધીમાં રહી શકે છે. પણ એનો મતલબ એવો નથી કે 7 તારીખ સુધીમાં તમે વરસાદથી વંચિત રહ્યો એટલે તમે કઈ વરસ હારી ગયા છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે અને ચોમાસાની શરૂઆતમાં કદાચ એકાદ રાઉન્ડમાં ન આવે તો બહુ ગભરાવાનું નથી. આગળ ઉપર હજી ચોમાસું ઘણું બધું બાકી છે અને દ્વારકા, જામનગરમાં કઈ દુષ્કાળ પડવાનો નથી. ત્યાં પણ આવનારા સમયમાં વરસાદ તો થવાના જ છે, બધા જને પાણી લાયક વ્યવસ્થા પણ થશે. દ્વારકા, જામનગરમાં શિયાળુ પિત્ત પણ થશે, એટલે કચ્છમાં પણ આ પરિસ્થિતિ રહેવાની છે. એટલે વરસાદ થવાનો છે. કદાચ આ રાઉન્ડમાં ઓછો લાભ મળે તો ચિંતા ના કરતા આના પછીના રાઉન્ડમાં તમને લાભ મળી શકે. પણ લોટરી એટલે કે જેના નસીબમાં હોય ને કદાચ એ તાલુકામાં આ દ્વારકા, જામનગર કે કચ્છમાં વરસી જાય તો દ્વારકાધીશની કૃપા સમજવાની. બાકી દ્વારકા, જામનગર અને કચ્છ સિવાયના જે તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ
પડી જ જવાનો છે. હજી 7 તારીખ સુધીમાં એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. એટલે આખું જે વરસાદનું ગુજરાતના દરેક જિલ્લા વાઇઝ માહિતી હતી એમાં ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાને લાભ મળી જશે, મધ્ય ગુજરાતને પણ તમામ જિલ્લાને લાભ મળી જશે, દક્ષિણ ગુજરાતને પણ લાભ મળશે અને સૌરાષ્ટ્રના પણ બધા જિલ્લાને લાભ મળશે. દ્વારકા જામનગરની ચિંતા અલગ રહેશે. એવી રીતે કચ્છ જિલ્લો છે એ પણ આમ તો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. એમાં આમ તો વર્ષોથી વરસાદની પેટર્ન એવી છે, ઓછા વરસાદો ત્યાં રહે છે બીજા વિસ્તાર કરતા, પણ ત્યાં પણ થોડુંક અત્યારે ચિંતાનું કારણ છે. પણ આવનારા દિવસ માટે આપણે આ ત્રણેય જિલ્લા માટે થોડુંક વિશેષ પ્રિડિક્શન કરીને પણ માહિતી આપશું કે એ વિસ્તારને ક્યારે લાભ મળશે, કેવો લાભ મળશે. પણ એટલું ચોક્કસ છે કે આ વિસ્તારના ખેડૂતોએ ચિંતા ન કરવી. આ રાઉન્ડથી તમે બાકી રહી ગયા હોય તો કોઈ કારણ નથી. દ્વારકાધીશ તમને નેક્સ્ટ રાઉન્ડની અંદર સારો વરસાદ આપશે એ મને ચોક્કસ વિશ્વાસ છે. અને આ વિસ્તારમાં પણ આવનારા દિવસમાં સારા વરસાદ પડવાના છે. એટલે ઓલ ઓવર ગુજરાતના ચોમાસા વિશેની ખૂબ સારી આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. જે રીતે આપણે વિંડીના માધ્યમથી જોયું કે ગુજરાતમાં ક્યાંક હવે ધીરે ધીરે આ વરસાદ છે તે વધી રહ્યો છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.